નમસ્તે, કેમ છો તમે બધા? આજની વાર્તા છે સાસુનું અપમાન. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. આજે મમતાબેન ખૂબ જ ખુશ હતા, કારણ કે તેમના દીકરા નવીનનું લગ્ન નક્કી થઈ ગયું હતું. બીજી તરફ તેમની દીકરી પ્રાચી પણ ખૂબ જ ખુશ હતી. હવે ભાભી ઘરમાં આવશે, જે તેમની પાકી બહેનપણી બનશે. નણંદ અને ભાભી બહુ પ્રેમથી સાથે રહેશે, એ વિચારીને પ્રાચીએ કેટલાય સપનાઓ જોયા હતા. ધીરે ધીરે લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ. મમતાબેન તેમની ભાઈ વહુ રચનાની માને ફોન કર્યો ને કહ્યું, બહેન, લગ્નના કપડાં અમારા તરફથી આપવામાં આવશે, તો તમે રચનાને મોકલી આપો. હું અહીંથી તેની નણંદ પ્રાચીને મોકલી દઈશ અને નણંદ ભાભીને ગમશે તે લઈ આવશે. મમતાબેને આટલું કહ્યું કે તરત જ તેમની ભાભી પુત્રવધુ રચનાએ તેમની મા પાસેથી ફોન લઈ લીધો અને મમતાબેનને કહ્યું, ના માં, હું ડિઝાઇનર કપડાં ખરીદીશ, જેના માટે મારે જયપુર જવું પડશે, અને પછી પ્રાચી ત્યાં આવીને શું કરશે? તેનો સમય બરબાદ થશે. હું એક કામ કરું છું, મારી બહેનપણીને લઈને જઈશ, જે જયપુરમાં રહે છે, અને આમ પણ તમે લોકો મને અહીં 30 હજારની કિંમતના કપડાં અપાવશો. મારા કપડાં 1 લાખથી ઓછા નહીં હોય. એટલા માટે તમે લોકો મારી ખરીદીનું ટેન્શન ના લો તો સારું રહેશે. મમતાબેન ભાઈ વહુના મોઢેથી આવી વાતો સાંભળીને સારું તો ન લાગ્યું, પણ હજી નવો સંબંધ હતો એટલે તેઓ ચૂપ રહ્યા. ઠીક છે દીકરા, નરમાશથી બોલતા મમતાબેને ફોન કટ કરી દીધો. 2-4 દિવસ પછી મમતાબેને તેમની દીકરી પ્રાચીને કહ્યું, દીકરી, મોટા ભાગની વસ્તુઓ તારી ભાભી ખરીદી છે, પણ આપણે લગ્નની બંગડીઓ ખરીદવાની છે ને આપણને તેના હાથનું માપ પણ ખબર નથી. એટલે તું એક કામ કર, આજે સાંજે કોલેજથી સીધી એના ઘરે જઈ આવજે. ત્યાંથી એક બંગડી માપ માટે લઈ આવજે. ત્યારે પ્રાચીએ કહ્યું, ઠીક છે માં, હું કોલેજથી આવતી વખતે ભાભીના ઘરે આવીશ. આટલું કહીને પ્રાચી કોલેજ જવા નીકળી. સાંજે છૂટ્યા પછી તે તેની થવાવાળી ભાભી રચનાને ઘરે ગઈ, જ્યાં તેનું સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેણે રચનાની માને કહ્યું, આંટી, મને ભાભીના નામની બંગડી જોઈતી હતી. જો આજે મને બંગડી મળી જતી તો અમને શોપિંગ કરવાનું વધુ સરળ રહેતું. હા દીકરા, તેના રૂમમાં જ. રચના તેના રૂમમાં બેઠી છે. રચનાની માએ તેના રૂમ તરફ ઇશારો કરતાં કહ્યું. પ્રાચી ઊભી થઈ અને રચનાના રૂમમાં ગઈ. ત્યારે તેને અંદર જઈને જોયું તો રૂમ કિંમતી વસ્તુઓથી સજાવેલો હતો. એક સુંદર ગોળાકાર પલંગ, જેની સુંદરતા મોંઘા ગાદલાની ચાદર અને ઓશિકાના કવરથી વધી ગઈ હતી. કબાટમાં મોંઘા કપડાં લટકેલા હતા. વધુ પરદેશી જેવું આલિશાન અને સુંદર હતું. આ બધું જોઈને પ્રાચીની આંખો પોળી થઈ ગઈ. પ્રાચીને આટલી અચંબામાં પડેલી જોઈને તેની ભાભી રચનાએ કહ્યું, તે કદાચ આટલો આલિશાન રૂમ ક્યારેય જોયો નહીં હોય, એટલે જ તું આશ્ચર્યથી જોઈ રહી છે. હા ભાભી, તમારી ઘડિયાળ ખૂબ જ સુંદર છે. મેં પણ આવી જ ઘડિયાળ ખરીદવાનું વિચાર્યું હતું. પણ તે આગળ કંઈ બોલે તે પહેલાં જ રચનાએ કહ્યું, ઠીક છે, તું કોઈ કામ માટે આવી છે? અરે હા ભાભી, હું ભૂલી ગઈ કે મને તમારી બંગડીની સાઇઝ જોઈતી હતી. ત્યારે રચનાએ એક સોનાની બંગડી કાઢીને પ્રાચીના હાથમાં મૂકી દીધી. અરે ના ભાભી, મને સોનાની બંગડી નહીં, કાચની બંગડી જોઈએ છે. એ મળવી તો બહુ મુશ્કેલ છે. તો જો તું ઈચ્છે તો તું આ બંગડી પછી પોતાની જોડે રાખી શકે છે. અરે ના ભાભી, હું મારી પાસે કેમ રાખી? પ્લીઝ મને એક કાચની કે આર્ટિફિશિયલ બંગડી આપી દો. પ્રાચીએ ખભરાઈને કહ્યું. તો રચનાએ ચહેરો બનાવીને કહ્યું, ઓ, મારી પાસે આર્ટિફિશિયલ જ્વેલરી તો નથી. હું માત્ર ડાયમંડ, પ્લેટિનિયમ, ગોલ્ડ જ પહેરું છું. તો તમારી બંગડી લાવો, હું તેનું ડ્રોઈંગ બનાવી લઉં, જેથી અમને લાખની બંગડી ખરીદવામાં સરળતા રહે. જ્યારે પ્રાચીએ કહ્યું ત્યારે રચનાએ આશ્ચર્ય સાથે કહ્યું, લાખની બંગડી શું છે ભાભી? લગ્નની બંગડી અમારા દ્વારા આપવામાં આવશે. એનો મતલબ છે કે તમે લોકો મને સોના હીરા નથી આપવાના, નકલી પહેરાવશો. અને એ બધું નથી ખબર ભાભી, હું તો બસ માના કહેવાથી અહીં આવી છું. મેં આ ડ્રોઈંગ બનાવી લીધી છે. હવે હું જાઉં છું. આટલું કહીને પ્રાચી બહાર જવા લાગી. ત્યારે રચનાએ કહ્યું, એક મિનિટ ઊભી રહે. તને મારી ઘડિયાળ બહુ ગમી હતી ને? હા ભાભી, બહુ સુંદર છે. મેં ઓનલાઈન જોઈ હતી, પણ બજેટની બહાર હતી એટલે ના ખરીદી. હવે તું આ રાખી લે. પહેલીવાર મને મળવા આવે છે તો મારા તરફથી ભેટ આપેલું કહીને રચનાએ તે ઘડિયાળ પ્રાચીને આપી. પણ ભાભી, આટલી મોંઘી ઘડિયાળ હવે ના ન પાડીશ. મેં આપી દીધી તો આપી દીધી, પછી હું તેના વિશે વિચારતી પણ નથી. રચનાએ ગર્વથી કહ્યું. ઈચ્છા ન હોવા છતાં પ્રાચી ચૂપચાપ ઘડિયાળ લઈને તેના ઘરે આવી અને તેને તેના કબાટમાં બાજુ પર રાખી દીધી. કારણ કે જે રીતે ઘડિયાળ આપવામાં આવી હતી તેમાં ક્યાંય પણ માન સન્માન દેખાતું ન હતું. બસ દેખાતું હતું તો તેને ઉડાવેલી ગરીબીની મજાક. બસ થોડા જ દિવસોમાં પ્રાચીના ભાઈ નવીનના લગ્ન થઈ ગયા અને રચના વહુ બનીને મમતાબેનના ઘરે આવી ગઈ.
બીજા દિવસે મમતાબેને તેમની વહુની પહેલી રસોઈમાં બનાવેલું ખાવાનું ખાવા માટે કેટલાક લોકોને બોલાવ્યા હતા. તેમણે તેમની દીકરી પ્રાચીને કહ્યું, પ્રાચી, દીકરા જા, તારી ભાભીને બોલાવીને લઈ આવ. ત્યારે પ્રાચી રચનાના રૂમમાં પહોંચી. દરવાજો ખુલ્લો હતો એટલે તે સીધી અંદર આવી ગઈ. ત્યારે રચનાએ બૂમ પાડીને કહ્યું, પ્રાચી, તારી હિંમત કેવી રીતે થઈ મને પૂછ્યા વગર મારા રૂમમાં આવવાની? ભાભી, મેં તમને નીચે બોલાવ્યા છે. હું બસ તમને કહેવા જ આવી હતી. તો મારું બ્રેસલેટ તારા હાથમાં શું કરે છે? ભાભી, એ જમીન પર પડ્યું હતું એટલે મેં વિચાર્યું કે તેને ઉપાડીને ડ્રેસિંગ ટેબલ પર મૂકી દઉં. પ્રાચીએ કહ્યું. તો રચનાએ કહ્યું, રહેવા દે, હું તારા બહાના સારી રીતે સમજું છું. જો મને વોશરૂમમાંથી બહાર આવતા મેં બે મિનિટ વધુ લાગી હોત તો તું મારી કિંમતી હીરાનું બ્રેસલેટ લઈને જતી રહેતી. એને ભાભી, તમે ખોટું વિચારો છો. મારો એવો કોઈ ઈરાદો ન હતો. હું સારી રીતે જાણું છું કે તારા જેવા લોકો જેઓને મોકો મળતા જ કિંમતી વસ્તુઓ પડાવી લે છે. એકવાર મેં તને મારી ઘડિયાળ આપી હતી એટલે તું તો મારી બધી વસ્તુઓ ઉપર તારો અધિકાર સમજી બેઠી છે. ધ્યાનથી સાંભળ, આમ પણ એ ઘડિયાળ મારા માટે જૂની થઈ ગઈ હતી એટલે હું મારી નોકરાણીને આપવા જતી હતી. પણ તું આવી ત્યારે મેં વિચાર્યું કે હું તેને તો મોંઘી વસ્તુઓ આપતી જ રહું છું, તો તને આપી દઉં. છેવટે તું મારી નણંદ છે એટલે તું એવું ના વિચારતી કે હું તારી ભાભી છું તો મારા પર તું હક જમાવી લેશ. અહીં આ રૂમમાં રાખેલી દરેક વસ્તુ મારી છે એટલે તને તારી છે એમ સમજવાની ભૂલ ક્યારેય ના કરતી. રચનાએ ગુસ્સામાં કહ્યું. તે બિચારી પ્રાચી ઉદાસ ચહેરે રસોડામાં પાછી આવી ગઈ. તેનો લટકેલો ચહેરો જોઈને મમતાબેને પૂછ્યું, શું થયું દીકરી, તારી ભાભી તૈયાર છે કે નહીં? એટલે તેણે આખી વાત છુપાવીને તેની માને કહ્યું, હા માં, તૈયાર થઈને આવી રહ્યા છે. એટલામાં માં પાછળથી રચના આવી ગઈ. વહુ, આવજો, બધું જ જમવાનું તૈયાર છે. હલવામાં ખાંડ નાખીને થોડું સલાડ કાપી નાખ. ત્યાં સુધી પ્રાચી ટેબલ પર જમવાનું મૂકી દેશે. તું તારા હાથથી જમવાનું પીરસી દેજે. તારા મોટા કાકા પણ આવ્યા છે, તેમને પણ થોડું સારું લાગશે. સાસુની વાત સાંભળીને રચનાએ બૂમ પાડી, માં, મને સમજાતું નથી કે તમારે આટલી બધી એક્ટિંગ કરવાની શું જરૂર હતી? જો તમે મને સ્પષ્ટ કહ્યું હોત તો મેં આખું જમવાનું બનાવી દીધું હોત. આ હલવામાં ખાંડ નાખ, સલાડ કાપ, મેં કુકિંગ ક્લાસીસ કર્યા છે. જો તમે મને કહ્યું હોત તો હું બધું જ બનાવી લેત. પણ ના, વધુ શ્રેય તમારે જાતે જ લેવો હતો. એને જ કહ્યું હતું. તે એટલું જોરથી હતું કે મમતાબેનના વહુના આવા શબ્દો સાંભળીને બહાર બેઠેલા દરેક લોકો દંગ રહી ગયા. મમતાબેનને તેમની વહુ પાસેથી આવી અપેક્ષા ન હતી. તે બધાને સામે તેમનું આ રીતે અપમાન કરશે, પરંતુ તેઓ તેમના દીકરા કરતાં મજબૂર હતા, જેથી તેઓ ચૂપ રહ્યા અને બહાર આવ્યા અને સ્પષ્ટતા કરતાં કહ્યું, વહુ લગ્નમાં થોડી થાકી ગઈ છે એટલે ચીડાઈ ગઈ છે. હાલો આપણે બધા સાથે જમીએ. મામલો સંભાળતા મમતાબેને કહ્યું. પછી બધા જમવા બેઠા. મમતાબેનનો દીકરો નવીન અભ્યાસ પૂરો કરીને એક કંપનીમાં કામ કરતો હતો. તે કંપનીના મેનેજરને તેની દીકરી રચના માટે નવીન પસંદ આવી ગયો હતો. થોડીક મિટિંગમાં બંનેનો પરિચય થયો તો રચનાને પણ નવીન પસંદ આવ્યો અને બંનેની વાત લગ્ન સુધી પહોંચી ગઈ. મમતાબેન એક મધ્યમવર્ગીય પરિવારમાંથી હતા. અતિના ગયા પછી તેમને બંને બાળકોને ખૂબ જ મુશ્કેલીથી ઉછેર્યા હતા. નાની દીકરી પ્રાચી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. પહેલાં નવીનની નોકરી અને પછી લગ્ન એ મમતાબેન માટે ખૂબ જ ખુશીની વાત હતી. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે છોકરીના પિતા ખૂબ જ અમીર છે, ત્યારે તેમણે નવીનને કહ્યું કે દીકરા, લગ્નનો નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચાર કરી લેજે. કારણ કે રચના એક સમૃદ્ધ પરિવારની છોકરી છે. શું તે આપણી સાથે મધ્યમ વર્ગનું જીવન જીવી શકશે? શું તું એની ઈચ્છા પૂરી કરી શકીશ? શું તે આપણા પરિવારની સાથે રહી શકશે? તો નવીને કહ્યું, માં, રચના એક સમૃદ્ધ પરિવારની છે, પણ તેની વિચારસરણી ખૂબ જ સારી છે. જ્યારે મેં તેને આ વિશે કહ્યું તો તેને કહ્યું, મારા પપ્પાએ મારી બધી ઈચ્છાઓ પૂરી કરી દીધી છે. મને તમારા જેવો પતિ અને પરિવાર મળે તો મને કોઈ કમી નહીં. દીકરાના મોઢેથી આવી વાતો સાંભળીને મમતાબેન પણ ખુશ થઈ ગયા હતા. તેમને વિચાર્યું કે છોકરીના વિચારો સારા છે તો તે આપણા ઘરમાં પણ સારી રીતે રહેશે. જ્યારે તેઓ પોતે તેને 1-2 વાર મળ્યા હતા ત્યારે તેમને છોકરી વ્યવહારિક લાગી, પણ હવે 2 દિવસમાંનો રંગ બદલાવા લાગ્યો. તેણે મમતાબેનની દરેક વાતનો જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. તેને કોઈની પરવા ન હતી. તેના મનમાં જે આવે તે કહી દેતી હતી. મમતાબેન વિચારતા હતા કે તે એક અમીર પરિવારની છોકરી છે એટલે તેને પરિવાર સાથે એડજસ્ટ થવામાં સમય લાગશે. આ વિચારીને તેઓ ચૂપ રહી જતા. પણ રચનાની મનમાની વધતી જતી હતી. મમતાબેન અને તેમની દીકરી પ્રાચી બંને મા દીકરી રચનાના હરકતોથી હેરાન થઈ ગયા હતા.
પણ તેઓ ક્યાંક જઈ શકતા ન હતા, તેથી તેઓ જે કંઈ થઈ રહ્યું હતું તે ચૂપચાપ સહન કરી રહ્યા હતા. એક દિવસ મમતાબેનના પડોશમાં કીર્તનમાં જવાનું હતું. તેમણે પ્રાચીને કહ્યું અને ચૂપચાપ ચાલ્યા ગયા. થોડી વાર પછી પ્રાચીની બહેનપણીઓ પ્રાચીને તેની સાથે મળવા બોલાવી. પ્રાચીને રત્ના રૂમમાં જઈને દરવાજો ખટખટાવ્યો. યોગ્ય ન લાગ્યું. ભાભીને કોઈ વાત પર ગુસ્સો આવી જશે એવું વિચારીને તેણે ચૂપચાપ તાળું મારીને જતી રહી, કારણ કે દરવાજો અંદરથી ખોલી શકાતો હતો. આથી કોઈ ચિંતા ન હતી. થોડો સમય પછી રચનાએ પ્રાચીને ચા બનાવવા માટે બોલાવી, પરંતુ કોઈ જવાબ ન મળતા તેને જોયું કે ઘરમાં કોઈ નથી, તો ગુસ્સામાં તેણે તેના પતિ નવીનને ફોન કર્યો. તારી મા અને બહેન એક નંબરના મૂર્ખ છે. તેઓ પોતાની વહુને ઘરમાં બંધ કરીને બહાર ફરવા જતા રહ્યા છે. તું આને પરિવાર કહે છે? એમ તો બહુ કહેતા હોય છે કે તું અમારી દીકરી છે. હવે કોઈ મને કહેવું યોગ્ય ન માન્યું, અથવા તેઓ ક્યાંક જાય તો મને કહેવાનું પણ યોગ્ય ન લાગ્યું. રત્નાનો ગુસ્સો જોઈને નવીને તેને શાંત કરી અને કહ્યું, અરે રત્ના, તું આવી તે પહેલાં અમારી પાસે ચાવી રહેતી હતી. અમે જ્યારે પણ ક્યાંક જતા ત્યારે ચાવી લઈને જતા. તેમાં કોઈ મોટી વાત નથી. કદાચ તે તને ડિસ્ટર્બ કરવા નહીં માગતા હોય. આ બધું મોટી વાત છે અને તું બંનેને સપોર્ટ કરી રહ્યો છે. મને તારી પાસેથી આ અપેક્ષા ન હતી. આટલું કહીને રચનાએ ગુસ્સો થઈને બોલી. ફોન કાપી નાખ્યો. નવીનને ખબર હતી કે રચનાને નાની વાતને મોટી કરવાની આદત છે. તે વિચારતો હતો કે ઘર પહોંચ્યા પછી હવે કોણ જાણે શું થશે, પણ તે પહેલાં જ ખેર મમતાબેન પહોંચી ગયા હતા. તેમની વહુની બધી ફરિયાદો સાંભળી ચૂક્યા હતા, પણ રચનાએ તેના પતિને જોતા જોર જોરથી બૂમ પાડવાનું શરૂ કર્યું. તારી માને તેમની ભૂલ નથી દેખાતી. તેઓ કહે છે કે ભજન કીર્તનમાં જવાનો તેમનો નિયમ છે અને હું રૂમમાં હતી એટલે તેમને મને કહેવું યોગ્ય ન લાગ્યું. અને તારી બહેન આમ તેમ રખડતી રહે છે. જ્યારે પણ તેનું મન થાય ત્યારે તે અભ્યાસના બહાને તેના બહેનપણીઓ સાથે રખડવા માટે નીકળી પડે છે. એટલામાં પ્રાચી ઘરમાં પ્રવેશી. ભાભી, તમે શું બકવાસ કરો છો? હું રખડવા નહોતી ગઈ. હું મારી બહેનપણીઓ જોડે ભણવા ગઈ હતી. હા, હું સારી રીતે જાણું છું કે અભ્યાસના નામે ફરવું, ચાટ પકોડી ખાવું અને અમીર છોકરાઓ સાથે બાઇક પર બેસીને આગળ કંઈ બોલે તે પહેલાં જ પ્રાચીએ બૂમ પાડી. બસ કરો ભાભી, હવે કોઈ શબ્દ નહીં. તમે મને કેટલું જાણો છો જે મારા વિશે કંઈ પણ જેમ તેમ બોલી રહ્યા છો? આજે પ્રાચી ચૂપ ન રહી શકી. ત્યાં રચનાએ કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે મોં ખોલવાની? તું છે કોણ? તારી હેસિયત શું છે? ઘરે પરિવારની છોકરીએ આટલું મોઢું ના ખોલવું જોઈએ. કદાચ તને ખબર નહીં હોય, તું મારા ટુકડા પર જીવી રહી છે, એટલે મારી સાથે આવી રીતે બીજી વાર વાત ના કરતી. સાંભળીને નવીનને અચાનક રચનાને બૂમ પાડીને કહ્યું, મારી બહેન સાથે આવી રીતે વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? જો તને બહુ ખરાબ લાગતું હોય તો તું તારી બહેન સાથે બેસી જા અને રડવા લાગ, કારણ કે હું પપ્પાને કહીને તને અત્યારે જ નોકરીમાંથી કઢાવી મૂકીશ. પછી બંને ભાઈ બહેન મંદિરની બહાર બેસીને વાટકું લઈને ભીખ માંગજો. અને હા, હવે હું ઘરમાં તારી મા અને બહેનને સહન નથી કરી શકતી. એમને વરસાદી રૂમમાં શિફ્ટ કરી દો, નહીંતર હું મારા મા બાપના ઘરે જઈશ તો પાછી નહીં આવું. મને આ દિવસ રાતની કિટકિટ બિલકુલ પસંદ નથી. તેથી તમને બંને ઝડપથી તમારી બેગ અને પથારી અહીંથી ભેગી કરી લો. રત્નાના આ શબ્દો સાંભળીને નવીન ગભરાઈ ગયો અને કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો. એ વહુની વાત સાંભળીને મમતાબેન આશ્ચર્યચકિત થઈ ગયા. હવે તેઓ શું કરી શકતા હતા? એકમાં પોતાના દીકરાની કારકિર્દી ખાતર ચૂપ રહી ગયા અને તેઓ વરસાદી રૂમમાં શિફ્ટ થઈ ગયા. હવે દરરોજ રચના મા દીકરી બંનેના ટોણા મારતી હતી. ઘરનું કોઈ કામ કરતી નથી, બસ બેસીને આદેશ આપતી રહેતી. પ્રાચીને ખૂબ જ ખરાબ લાગતું, પણ તે તેની મા અને ભાઈના ખાતર ચૂપ રહી જતી. દિવસો આમ જ પસાર થતા હતા. એક દિવસ રચનાએ બધાને કહ્યું કે મારી બહેનના લગ્ન છે. મારે ઘણી તૈયારીઓ કરવાની છે, તેથી હું મારા પિયર જાઉં છું. તો મમતાબેને કહ્યું, વહુ, લગ્નને હજુ 2 મહિના બાકી છે. અત્યારથી તું પિયર જતી રહીશ? લો, કરી દીધી ને ગરીબોવાળી વાત. અમારે ત્યાં લોકલ શોપિંગ નથી કરતા. દિલ્હી, મુંબઈ, જયપુર, ખબર નહીં ક્યાં ક્યાં જવું પડે છે. હવે આ બધું એક દિવસમાં તો ના થઈ શકે. તમને લોકોને શું ખબર? તમે લોકો તો ગલીઓમાં શોપિંગ કરી લો છો. અને એવું નથી કે હું આખા 2 મહિના જઈને બેસી જઈશ. હું વચ્ચે વચ્ચે આવતી રહીશ, પણ હા, મને કોઈ ફોન કરીને હેરાન ના કરતા. આટલું કહીને રચનાએ પોતાની બેગ ઉપાડી અને ઘરની બહાર નીકળી ગઈ. મમતાબેનની બહેન અને જીજાજી થોડા દિવસો પછી આવવાના હતા. આ વિચારીને મમતાબેને તેમની વહુને ફોન કર્યો અને કહ્યું, વહુ, ઘરે આવજે. મારી બહેન અને જીજાજી તારા લગ્નમાં આવી શક્યા ન હતા એટલે તને મળવા આવવાના છે, તો તું ઘરે આવી જઈશ તો
તો તેમને પણ સારું લાગશે, મમતાબેન બહુ પ્રેમથી કહ્યું હતું. પણ રત્નાએ બૂમો પાડતા કહ્યું, મેં તમને કહ્યું હતું ને કે ફોન કરીને મને હેરાન ન કરતા. તમને કહી દો કે તેની બહેનના લગ્ન છે અને તે નહીં આવે. પણ દીકરી, તારા ગયાને 20 દિવસ થઈ ગયા છે. ઓછામાં ઓછું ઘરનો એક આંટો તો મારી લેતી નહીં, તો આ બહાને જ આવી જા. અમને પણ સારું લાગશે, મમતાબેને હળવેકથી કહ્યું. ત્યારે રત્નાએ કહ્યું, હું પરણિત છું એનો અર્થ એ નથી કે હું મારી પિયરની ફરજો ભૂલી જાઉં. અને બીજું, જો તમારે મીઠાઈ ફળ વગેરે જોઈતી હોય તો હું મોકલી આપીશ, પણ મારા સાસરે આવવાની અપેક્ષા ના રાખતા. અને આમ પણ સાસરેવાળાને આ જ જોઈએ છે, આમાં તો તેઓ ખુશ થઈ જાય છે. આટલું કહીને રચનાએ ફોન મૂકી દીધો. મમતાબેનને આમ પણ રચનાની રીતભાત ગમતી ન હતી અને આજે જ્યારે તેને ઘરે આવવાની ના પાડી ત્યારે તેઓ વધુ ગુસ્સે થઈ ગયા અને તેમના દીકરા નવીનને કહ્યું, નવીન, તું તારી પત્નીને કેમ કંઈ કહેતો નથી? આપણે ગરીબ જરૂર છીએ, પણ ઇજ્જતનો રોટલો ખાઈએ છીએ. દરેક બાતમાં પૈસાનો ઘમંડ બતાવવો સારું નથી. અને તું પણ એક નંબરનો જૂઠો નીકળ્યો. તે આ લગ્ન માત્ર મોટી પોસ્ટ મેળવવા માટે કર્યા હતા અને આજે આપણું માન સન્માન ગુમાવીને તેનું વળતર ચૂકવી રહ્યા છીએ. શું મમ્મી, તમે પણ બસ કરો. તમે આખી જિંદગી કપડાં સીવીને શું કરી શક્યા છો? યાદ છે ને, આપણને શાકની સાથે 2 ટાઈમનું ભોજન પણ નહોતું મળતું. આજે મેં ઘર કાર સંપત્તિ બધું જ કમાઈ લીધું છે, તો તમને ખરાબ લાગે છે? અને પછી રચનાએ શું ખોટું કહ્યું છે કે આપણે ગરીબ હતા, હવે રચનાના કારણે આપણું સ્ટેટસ બન્યું છે, તો આનંદથી મજા લો. તો શા માટે એક વાત કહીને 2 વાત સાંભળો છો? માસા માસી આવી રહ્યા છે તો તેમની મહેમાનગતિ કરો. પહેલાં પણ તેઓ તમને મળવા આવતા હતા. બીજું, જ્યારે આપણે ગરીબીમાં હતા ત્યારે કેમ આશા માસી આપણને મદદ કરતા હતા? જે આપણે તેમના વિશે આટલું વિચારીએ, આપણા ત્યાં પહેલાં આવતા હતા, તેમ ચા નાસ્તો કરતા, વધુ મહેમાનગતિ કરવાની જરૂર નથી. આટલું કહીને નવીન પણ ઓફિસ જવા નીકળી ગયો. ત્યારે તેમની દીકરી પ્રાચી બોલી, માં, આપણે શું પાપ કર્યું છે જે રાત દિવસ ગરીબ હોવાના તો મારવામાં આવે છે? જવા દે દીકરી, તારી ભાભી એના ઘરમાં હશે અમીર, છેવટે તે પણ પોતાના માતા પિતાના ઘરમાં સન્માન ખોઈ રહી હશે, પણ ત્યાં બધું ક્યાં સમજે છે? પૈસાનું અભિમાન તેના માથા પર ચડ્યું છે. ધીરે ધીરે લગ્નનો સમય નજીક આવી ગયો. લગ્નના દિવસે નવીને મમતાબેનને કહ્યું કે મારા ડ્રાઈવર તમને બધાને લેવા પહોંચી જશે, તમે સમયસર તૈયાર થઈ જજો. આટલું કહીને તે તેના સાસરે જવા નીકળી ગયો. સાંજે 8 વાગી ગયા. ત્યાં તો ન કાર આવી કે ન ડ્રાઈવર. તેથી હાર માનીને પ્રાચીએ તેના ભાઈને ફોન કર્યો, પરંતુ નવીનનો ફોન ના લાગ્યો. જેથી તેણે તેની ભાભી રત્નાને ફોન કરીને જણાવ્યું કે ભાઈએ કહ્યું હતું કે કાર મોકલી આપશે, કેટલો સમય લાગશે, જરા પૂછીને કહેજો. આ સાંભળીને રત્નાએ ગુસ્સામાં કહ્યું, તેઓ કાર મોકલી રહ્યા છે, શું તારું મગજ ખરાબ થઈ ગયું છે? શું હું તમારા જેવા ભિખારીઓ માટે પણ આ સુવિધા આપીશ? શાંતિથી રિક્ષામાં આવી જજો. જો રિક્ષાના પણ પૈસા ના હોય તો રિક્ષા ચાલકને દરવાજે ઊભેલા ગાર્ડ પાસેથી પૈસા લેવા કહી દેજો. જો તું મારું નામ લઈશ તો રિક્ષાવાળાનું ભાડું પણ તે આપી જ દેશે. ફોન સ્પીકર પર હતો એટલે મમતાબેને પણ બધું સાંભળ્યું અને વિચારવા લાગ્યા કે હવે તેઓ નહીં બોલે તો ક્યારેય નહીં બોલી શકે. એમ વિચારીને તેમણે પ્રાચીના હાથમાંથી ફોન લીધો અને ગુસ્સામાં કહ્યું, વહુ, બહુ થયું. તારી અમીરી તારી જોડે જ રાખ. જ્યારે તું અને તારા પિતાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું ત્યારે જોયું ન હતું કે તેમની રાજકુમારીના લગ્ન ગરીબ ભિખારીના ઘરમાં કરી રહ્યા છે. ત્યારે તારા માતા પિતાએ કહ્યું હતું કે અમારે તમારા જેવા સાદા અને સાચા પરિવારની જરૂર છે, જેથી અમારી દીકરી હંમેશા ખુશ રહે. પણ તારા પપ્પાએ ભૂલી ગયા કે એમની દીકરીને પ્રેમ, સુખ કે આશીર્વાદ નહીં, માત્ર પૈસાથી જ પ્રેમ છે. અને પૈસાની લાલચમાં એ પોતાના વડીલોનું અપમાન કરવામાં જરા પણ વિલંબ નથી કરતી. પણ રત્ના બહુ, એક વાત યાદ રાખજે, આ પૈસા તે કમાયેલા નથી, તારા પિતાના છે. તું કેટલો પણ એ પૈસા પર ઘમંડ કરી લે, પણ કાયદાથી તારો તેના પર કોઈ હક નથી. અને બહુ ધ્યાનમાં રાખજે, સમય બદલાતા બહુ સમય નથી લાગતો. આજે તમારો સમય છે તો કોઈ દિવસ અમારો સમય પણ આવશે. અને હા, તમારા ઘરના લગ્ન, તને અભિનંદન, અમે બંને નહીં આવી શકીએ. આટલું કહીને મમતાબેને ફોન મૂકી દીધો. રત્ના ખૂબ જ બેશરમ સ્ત્રી હતી, તેથી તેના સાસુએ તેને શું કહ્યું કે શું ન કહ્યું તેનાથી તેને કોઈ ફરક પડ્યો ન હતો. તે તેની નાની બહેનના લગ્ન ખૂબ જ આનંદથી માણવા લાગી. દલીલ પછી મમતાબેન બેચેન થઈ ગયા અને વિચારવા લાગ્યા કે તેમને ક્યાં જન્મના પાપ મળી રહ્યા છે. જે એક પુત્ર અને પુત્રવધુ મળ્યા તે પણ એવા હતા કે જેની પાસેથી કોઈ અપેક્ષા ન રાખી શકાય. દીકરો પણ માની તકલીફો ન સમજી શક્યો અને પૈસાના લોભના લીધે
ચોરુનો ગુલામ બની ગયો. તેમણે તેની વહુને ખૂબ પ્રેમ અને આદર આપ્યો, છતાં પણ તેને તેમનું અપમાન કરવામાં પાછું ફરીને ન જોયું. તેના પર કોઈ જાતનું બંધન પણ ન હતું. જેમ જીવવું હોય તેમ તેને છૂટ હતી અને અમે ક્યારેય દખલ પણ નથી કરી. બાલ્કનની ખુરશી પર બેઠા બેઠા વિચારતા મમતાબેનની આંખોમાંથી આંસુ વહી ગયા. ત્યારે પ્રાચીએ પાછળથી તેમના ખંભા પર હાથ મૂકીને કહ્યું, "માં, ચૂપ થઈ જાઓ. દીકરી, મારે વહુ સાથે આ રીતે વાત નહોતી કરવી જોઈતી. તમે સાચું કહો છો માં, ફક્ત તમારી વહુને જ આ કરવાનો અધિકાર છે. તે આપણા બંને સાથે ઈચ્છે તેમ વાત કરી શકે છે. આપણે તેને અરિસ્તો પણ ના બતાવી શકીએ. કેમ માં, મેં સાચું કહ્યું ને?" ત્યારે પ્રાચીએ પૂછ્યું. તો મમતાબેને કહ્યું, "ના દીકરા, એવું નથી, પણ આજે મેં મારી વહુને બહુ વધારે કહી દીધું. મારે આવું નહોતું બોલવું જોઈતું. જો આપણે ખરાબની સાથે ખરાબ થઈ જઈશું તો આપણું લેવલ તેના જેવું થઈ જશે. આપણે આપણી ભલાઈ અને અછાઈ છોડવી જોઈએ." "હા માં, તમારી વાત સાચી છે." આટલું કહીને મા દીકરી બંને ગંભીર મુદ્રામાં બેસી ગયા. થોડીવાર પછી મમતાજીએ કહ્યું, "દીકરી, 6 મહિના થવાના છે. એ લડાઈ ઝઘડા પૂરા નથી થતા. એક કામ કર, તારી આવનારી પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કર. તારી બહેનપણી અંજલિ છે તેની સાથે હોસ્ટેલમાં રહીને તૈયારી કરી લે." "પણ માં, ઘર નજીકમાં જ હોય અને હું હોસ્ટેલમાં રહીશ તો સારું લાગશે અને પછી તમે પણ અહીં એકલા પડી જશો. તું મારી ચિંતા ન કર." "દીકરી, ક્યારેક મજબૂરીમાં વ્યક્તિએ મુશ્કેલ નિર્ણય લેવા પડે છે. અહીં હું રોજ ઝઘડા કરે છે. હું અહીંયા રહીને બધું સંભાળી લઈશ. બસ તારી ભણતર અને પરીક્ષામાં ધ્યાન આપ. બસ મારી ઇજ્જત રાખજે દીકરી. તું કંઈક બની જઈશ તો મને આ નરકમાંથી બહાર કાઢી લેજે. હવે તો મને પણ અહીં થવા લાગી છે." માના ચહેરા પરની લાચારી જોઈને પ્રાચી ધ્રુજી ગઈ અને પોતાના માની વાત મગજમાં બેસાડી દીધી. તેના બીજા જ દિવસે પ્રાચી હોસ્ટેલમાં રહીને રાત દિવસ ભણવામાં ધ્યાન આપવા લાગી. તે રચના અને નવીન લગ્નમાંથી ફ્રી થઈને ઘરે પાછા ફર્યા. ત્યારે રચનાએ માને પૂછ્યું, "ક્યાં છે નણંદ? રાજકુમારી તે દેખાતી નથી. વહુ તે હોસ્ટેલમાં રહીને ભણે છે." મમતાબેને માત્ર આટલું જ કહ્યું અને રચનાએ બૂમ પાડીને કહ્યું, "આ શું વાત છે? તેનું ઘર નજીકમાં હોવા છતાં તમે છોકરીને હોસ્ટેલમાં મોકલી દીધી. જોઈ લીધી નવીન, તારી બહેનને મારી દખલગીરીના કારણે તે રખડવા નહોતી જઈ શકતી એટલે તે એકલી રહેવા જતી રહી." તો નવીને કહ્યું, "માં, આ શું વાત થઈ? તમે છોકરીને હોસ્ટેલમાં મોકલી દીધી? લોકો શું કહેશે? એક જ શહેરમાં રહેતા હોવા છતાં છોકરી અજાણી જગ્યાએ રહે છે અને તેનો કેટલો ખર્ચો થાય છે તે તમને ખબર છે? તે પૈસા કોણ ચૂકવશે? તમે એક કામ કરો, પ્રાચીને પાછી ઘરે બોલાવી લો." "ના દીકરા, હવે હું પ્રાચીને પાછી ના બોલાવી શકું. અને બીજું, તારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. જો મેં કપડાં સીવીને તને તારી માટે ભૂલી જવા માટે શખ્સ બનાવ્યો છે તો એ જ કામ કરીને હું મારી દીકરીને એટલી સમક્ષ બનાવીશ કે કાલે તેની હાલત મારા જેવી ન થાય. તારા પિતાના ગયા પછી આત્મનિર્ભરતાનું મહત્વ હું સારી રીતે સમજી ગઈ છું. આજે હું મારી દીકરીને આત્મનિર્ભર બનાવવા માંગુ છું, જેથી કરીને કોઈ તેને તેના પૈસાની ધોષ ન બતાવી શકે. પછી તે તેનો પતિ હોય કે સાસરિયા હોય કે અન્ય કોઈ પણ." તેમનો ઈશારો રચના વહુ તરફ હતો. "માં, અમે તો બસ તમારા ભલા માટે જ કહેતા હતા. કુંવારી છોકરીને આટલી આઝાદી આપીને એકલી છોડી દેવી એ યોગ્ય નથી. જો તમને આત્મસન્માન અને આત્મનિર્ભરતાની એટલી જ પડી હોય તો કરતા રહો વૃદ્ધાવસ્થામાં ઉલટા સીધા કામ, પણ અમારી પાસેથી કોઈ અપેક્ષા ના રાખતા." આટલું કહીને રચના અને નવીન એમના રૂમમાં જતા રહ્યા. સમય તેની ગતિએ ચાલતો રહ્યો. રચના અને નવીન તેમના દિખાણાના જીવનમાં વ્યસ્ત હતા. એમના માટે કમાણી અને ખર્ચ એ બે જ કામ બચ્યા હતા. મમતાબેને ઘણી વખત કહ્યું કે પૈસાની કદર કરો. તમે જેટલા ખર્ચ કરો છો તેટલા બચાવો. ત્યારે વહુએ તરત જ કહ્યું, "આ બધી નકામી વસ્તુઓ તમારા જેવા ગરીબ લોકોને શોભે છે. અમારા જેવા અમીર લોકો કમાઈએ તેટલો જ ખર્ચ કરી દે છે. આ અમારી જીવનશૈલી છે. જો અમે ખર્ચો કરીશું તો જ અમે 4 લોકો વચ્ચે અમારું સ્ટેટસ બતાવી શકીએ. તમારી જેવી નહીં, એક જોડી કપડામાં 10 સ્થળોએ મુલાકાત લઈ આવીએ." રચનાનું અભિમાન દિવસે ને દિવસે વધતું જતું હતું. હવે જ્યારે તેની ઈચ્છાઓ ઘણી વધી ગઈ હતી, તેને પૂરી કરવા માટે તેને પૈસાની જરૂર હતી. હવે દિવસે ને દિવસે રચનાએ તેના પિતા પર દબાણ લાવવાનું શરૂ કર્યું. તે દિવસે ને દિવસે મોંઘા કપડાં ખરીદતી, પણ શોપિંગ બિલ તેના પિતાના ખાતામાં નાખી દેતી. તે સાસરિયા સાથે રહેવાને બદલે મોટાભાગનો સમય તેના માતા પિતાના ઘરે જ પસાર કરતી હતી. ઘણી વખત તેની મા કહેતી હતી કે, "દીકરા, હવે તારે સાસરે પણ પર ધ્યાન આપવું જોઈએ. જો તું હંમેશા આવી રીતે પિયરમાં રહીશ તો મમતાબેન શું વિચારશે?"
આના પર રચનાએ કહ્યું કે માં, પહેલાં તમે મારા લગ્ન એક ગરીબ ભિખારી ઘરમાં કરાવી દીધા. ત્યાં મારા સ્ટાન્ડર્ડ મુજબ કોઈ સુખ સુવિધા નથી અને મારી નાની બહેન કાવ્યા પણ આવતી જતી રહે છે. તમે તેને તો કંઈ નથી કહેતા. રચનાએ ગુસ્સામાં કહ્યું તો તેની માએ કહ્યું, દીકરા, તું તારી સરખામણી કાવ્યા સાથે કરી રહી છે. તે તો તેના સાસરે હળી મળી ગઈ છે અને ના તો નાનો જમાઈ ક્યારેય અમારી પાસે કોઈ મદદ માગે છે. અહીં નવીન ઓફિસમાં કોઈ કામ કરતો નથી અને તેના ઉપર તે પગારની સાથે બિનજરૂરી ખર્ચ બતાવે છે. તેના ઘરે જવાને બદલે તે અમારા ઘરે પડી રહે છે. તે જમાઈ છે, તેથી જ અમે કંઈ બોલતા નથી. નહીં તો તારા પપ્પા આ બધું સહન કરીને કંટાળી ગયા છે. એટલે જ હું કહું છું કે તમે બંને સુધરી જાઓ, નહીંતર અમારે કોઈ કઠોર પગલાં ભરવા પડશે. માની વાત સાંભળીને રચનાએ ગુસ્સામાં કહ્યું, માં, જો તમે આવું કંઈ કરવાનું વિચાર્યું તો હું તમારા ઉપર કેસ કરી દઈશ અને હું મારા હકની જમીન મિલકત અને ઓફિસમાં મારો હિસ્સો લઈ લઈશ અને તમે કઈ રીતે કરી શકો નહીં. એટલે જ મને જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી. હું જે કંઈ કરી રહી છું તે બરાબર છે. આટલું કહીને રચના તેના રૂમમાં જતી રહી. રચના અને નવીનના વર્તનથી માત્ર મમતાબેન જ નહીં, પરંતુ તેના પોતાના માતા પિતા પણ હેરાન થઈ ગયા હતા. પરંતુ તેઓ શું કરી શકે? તેઓ પોતે જ તેમની દીકરીના માથા પર ચડાવી હતી, તેથી જ તેઓ કશું બોલી શકતા ન હતા. એક દિવસ રચનાની નાની બહેન કાવ્યા ઘરે આવી હતી. ઓહ વાહ, આટલી બધી શોપિંગ ક્યાં જાય છે? રચનાએ પૂછ્યું તો કાવ્યાએ કહ્યું, દીદી, હું અને સાગર મુંબઈ જઈએ છીએ. પપ્પાએ અમારી ટિકિટ બુક કરાવી છે, તેથી જ મેં થોડી ખરીદી કરી છે. હું નજીકમાં આવી હતી એટલે મેં વિચાર્યું કે જઈને ટિકિટ લઈ આવું. શું મમ્મી પપ્પા તને મુંબઈ મોકલે છે? અને મને તો ક્યાંય મોકલી ન હતી. પોતાની બે દીકરીઓ સાથે ભેદભાવ રચના બોલી રહી હતી ત્યારે તેના પિતા મોહનભાઈ ત્યાં આવ્યા અને કહ્યું, મેં ભેદભાવ નથી કર્યો દીકરા. હા, મેં કાવ્યાની ટિકિટ કરાવી છે, કારણ કે નાના જમાઈએ આજે સુધી અમારી પાસે એક રૂપિયો નથી માગ્યો. તેના લગ્નનો ખર્ચ તેને પોતે ઉઠાવ્યો. ઉલટો મારા ડૂબી રહેલા ધંધામાં તેને મને મદદ કરી. આટલું બધું કર્યા પછી જો હું તેને મુંબઈ મોકલું તો મને નથી લાગતું કે મેં કોઈ ભેદભાવ કર્યો છે, કારણ કે તું એ વાતનો ઇનકાર ન કરી શકે. જ્યારથી તમારા લગ્ન થયા છે ત્યારથી તે અને જમાઈએ માત્ર પૈસા જ માગ્યા છે. પહેલાં નવીન એક મહેનતુ અને લડાયક યુવાન હતો જે ઓફિસમાં ખંતી કામ કરતો હતો, પણ પૈસાની ચમકથી તેની આંખો પણ અંજાઈ ગઈ છે અને તારી જેમ તે પણ બિનજરૂરી ખર્ચ કરવા લાગ્યો છે, જેના કારણે ધંધો દેવામાં ડૂબી ગયો. એ માત્ર હું જ જાણું છું કે કેટલી મુશ્કેલીથી હું તેમાંથી બહાર આવ્યો છું. તેથી જ હવે હું તને અને નવીનને મારી મિલકતમાંથી કાઢી મૂકું છું, કારણ કે મને આવા નકામા લોકોની કોઈ જરૂર નથી. તો અત્યારે તારી બેગ પેક કર અને હમણાં જ મારા ઘરની બહાર નીકળી જા. પિતાના આટલા અપમાન બાદ રચનાએ 1 મિનિટ પણ ત્યાં ન રહી અને સાસરે પહોંચી ગઈ. ઘરે પહોંચી ત્યારે તેને જોયું કે નવીન માથે હાથ રાખીને બેઠો હતો. હવે તને શું થયું? કેમ આવું મોટું કરીને બેઠો છે? રચનાએ ગુસ્સામાં કહ્યું, તારા માટે મારો જીવ આપી દેવાના ચક્કરમાં હું ન તો ઘરનો રહ્યો કે ન ઘાટનો, કંગાળ બની ગયો છું. આજે મારી પાસે કોઈ કામ નથી અને ના કોઈ બચત છે. એ બીજી તરફ સસરાએ મને ઓફિસમાંથી કાઢી મૂક્યો છે અને મારી પાસે એટલો પગાર પણ નથી કે 2 ટાઈમનું જમવાનું જમી શકું. આ બધું તારા કારણે થયું છે. ત્યારે રચનાએ કહ્યું, જ્યારે તારી પાસે પૈસા હતા ત્યારે તે તેને ખુલ્લા હાથે ખર્ચી નાખ્યા, જુગાર અને સટ્ટામાં પણ રોકાયા. ત્યારે તો તારા હાથ નહોતા રોકાતા. ત્યારે તો તને પણ રમતમાં મજા આવતી હતી. ત્યાં તો તે નહોતું કીધું કે રચના, તારા લીધે મને કેટલી મજા આવે છે. ચર્ચા ધીમે ધીમે એટલી ઉગ્ર બની ગઈ કે રૂમમાંથી આવતો અવાજ આખા ઘરમાં ગૂંજતો હતો. આડોશ પાડોશના લોકો પણ તેમની તૂતુ મેમે સાંભળી રહ્યા હતા. ત્યારે મમતાબેન આવ્યા અને બોલ્યા, દીકરા, ધીમે બોલો. આસપાસના લોકો બારીમાંથી ડોકિયું કરીને તમારી વાતોનો આનંદ ઉઠાવી રહ્યા છે. આવતીકાલે તમારી વાતો મરચાં મસાલા સાથે આખા વિસ્તારમાં તાજા ખબરની જેમ પીરસવામાં આવશે. માં, તમે ચૂપ રહો. અમારા પતિ પત્નીની વાતમાં વચ્ચે ન પડો, તો જ તે તમારા માટે સારું રહેશે. અને હવે જો મારા રૂમમાં આવ્યા તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. રચનાએ પોતાનો બધો ગુસ્સો મમતાબેન પર કાઢ્યો અને મમતાબેન ચૂપચાપ બહાર આવી ગયા. હવે નવીન અને રચના માટે દાળ રોટલીનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યો હતો. નવીન રોજની નવી નોકરી શોધવા જતો અને નિરાશ થઈને પાછો ફરતો. અહીં રચના દરરોજ તેની માને ફોન કરીને માફી માંગવાની કોશિશ કરતી, પરંતુ મા તેના બાળકને ખૂબ સારી રીતે ઓળખતી હતી, એટલા માટે તેમને ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું, જેના કારણે રચના વધુ ચીડાઈ ગઈ. એક દિવસ મમતાજી રસોડાના સામાન ખરીદવા બહાર ગયા હતા.
ત્યારે પ્રાચીએ ફોન કર્યો, મા મને સરકારી નોકરી મળી ગઈ છે, તમારું સપનું સાકાર થઈ ગયું છે. આ સાંભળીને મમતાબેન ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમને તેમની દીકરીને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. ઘરે આવ્યા પછી મમતાબેને આખા મહોલ્લામાં મીઠાઈ વેચી. જ્યારે આ વાતની ખબર પડી તો તે મમતાબેન પાસે આવી અને કહ્યું, વાહ માં, દીદીએ તો કમાલ કરી દીધી. હવે તેઓ લાખો કમાશે. વિભાગના લોકો બમણી રકમ કમાય છે. બસ આ બહુ સારું થઈ ગયું. હવે આપણા દિવસો ફરી ખુલી જશે. માં, આપણે દીદીનું આ રીતે સ્વાગત ન કરી શકીએ. આજે હું દીદીનો મનપસંદ ચણાનો લોટનો હલવો અને વટાણાની કચેરી મારા હાથે બનાવીશ. પુત્રવધૂના આવા પ્રેમભર્યા શબ્દો સાંભળીને આજે પહેલીવાર મમતાબેન રડી પડ્યા અને વહુને કહ્યું, તને જે ગમે તે કર, કારણ કે આજ સુધી તે એ જ કર્યું છે. હું તો બસ મારી દીકરીની રાહ જોઈ રહી છું. બસ તેને એકવાર જોઈ લઉં, જેને એક શહેરમાં રહીને દિલ પર પથ્થર રાખીને મારાથી દૂર રાખી. બોલતા બોલતા મમતાબેન જોરથી રડવા લાગ્યા અને અચાનક કાનનો અવાજ પહોંચ્યો. આથી મમતાબેને ઝડપથી પોતાના આંસુ લૂછ્યા અને આરતીની થાળી લઈને દરવાજા તરફ દોડ્યા. રચના અને નવીન પણ ફૂલોના હાર લઈને આવકારવા પાછળ ઊભા હતા. પ્રાચીનું ખૂબ આદરથી સ્વાગત કરવામાં આવ્યું. જમવામાં આટલી બધી વેરાયટી જોઈને તે દંગ રહી ગઈ. એક સમય હતો જ્યારે ઘરમાં રોટલી અને શાક પણ સરળતાથી મળતા ન હતા. ત્યાં આજે હલવાપુરી બનાવવામાં આવી હતી. જે ભાભી ક્યારેય મીઠા બે શબ્દ નહોતા બોલતા, તે ભાભીની જીભ આજે મીઠા ગોળ જેવી બની ગઈ હતી. દીદી, તમે તો કંઈ લઈ જ નથી રહ્યા. તમને બેસનના લાડુ અને ખીર બહુ ગમે છે ને તમારે પૂરું ખતમ કરવું પડશે. બોલતા બોલતા રચનાએ 2 ચમચી તેની થાળીમાં મૂકી દીધી. પ્રાચી, તારી ભાભીએ ખૂબ જ મહેનતથી બનાવ્યું છે. જરા કહે તો કેવું બન્યું છે, અને જો તારી બીજી કોઈ ફરમાઈશ હોય તો મને જણાવ, હું તરત જ પૂરી કરી દઈશ. તેના ભાભીનો બદલાયેલો સ્વભાવ જોઈને પ્રાચીએ કહ્યું, ભાઈ, ફરમાઈશ તો મેં આજ સુધી નથી કરી. નહીં તો ભાભીએ તેમની બહેનોને તેમની નજરથી દૂર નથી થવા દેતા. અને તમે તો ક્યારેય હોસ્ટેલમાં આવીને મારા ખબર અંતર પણ નથી પૂછ્યા. આખા 2 વર્ષ થઈ ગયા. મેં રક્ષાબંધન પર દર વખતે તમારી રાહ જોઈ, પણ તમે ના આવ્યા. અરે બહેન, જૂની વાતો બાજુ પર રાખ. હું એ સમયે વ્યસ્ત હતો. તને ખબર તો છે, મારો ધંધો પાણી બંધ થઈ ગયો છે. અત્યારે હું ખાનગી નોકરી કરું છું અને મારી પાસે વધારે પૈસા નથી. તું સમજ, પણ હવે તું અમારી જોડે આવી ગઈ છે એટલે અમારા દિવસો પણ ખુલી જશે. હવે તું કહે તે પહેલાં જ હું લાવીને તારા પગમાં રાખી દઈશ. ભાઈની વાત સાંભળીને પ્રાચીએ ઊંડો શ્વાસ લીધો અને વિચારવા લાગી, હે ભગવાન, આજે મારા ભાઈ અને ભાભીએ જેટલો રંગ બદલ્યો છે એટલો તો કાચિંડો પણ નથી બદલતો. ગઈકાલ સુધી હું તેમના માટે કંઈ ન હતી અને આજે હું સોનાની ઈંડા મૂકનારી મુરગી બની ગઈ છું. તેઓ ફક્ત તે સોનાના ઈંડાની રાહ જોઈ રહ્યા છે જે હું દર મહિને તેમના હાથમાં મૂકવાની છું. તે મનમાં આ બધું વિચારી રહી હતી ત્યારે મમતાબેને પ્રાચીના માથા પર હાથ મૂક્યો. દીકરી, તું કેવી છે? માં, આજે હું જે કંઈ પણ છું તે તમારા કારણે અને તમારા માટે જ છું. અને તમે રડવાનું બંધ કરો. તમારા સુખના દિવસો આવી ગયા છે. હવે હું તમને અહીંથી લઈ જવા આવી છું. જ્યારે પ્રાચીએ મમતાબેનને કહ્યું તો રચનાએ કહ્યું, દીદી, હું તમને લેવા આવી છું. એનો મતલબ શું છે? તમે અમને બધાને ક્યાંય બહાર લઈ જવા આવ્યા છો? ચાલો એક કામ કરીએ, આપણે બધા મોલમાં જઈએ, પછી આપણે ત્યાંથી આઈસ્ક્રીમ ખાઈશું. બસ 10 મિનિટ રાહ જુઓ, હું તરત જ આવું છું. આટલું કહી રચના ઝડપથી અંદર ગઈ. થોડીવાર પછી પ્રાચીએ તેની માને કારમાં બેસાડી તો રચના પણ ઝડપથી આવી અને દરવાજો ખોલવા લાગી. અરે તમે ક્યાં આવો છો? અત્યારે સરકારી વાહનમાં બેસવાની તમારી હેસિયત નથી. પ્રાચી, તારી ભાભી સાથે વાત કરવાની આ કઈ રીતે છે? અમે તને આ સંસ્કાર આપ્યા છે? નવીન ગુસ્સામાં બોલ્યો. ત્યારે પ્રાચીએ કહ્યું, હા ભાઈ, તમે મને જે સંસ્કારો આપ્યા છે એ જ હું તમને પરત કરી રહી છું. ઘરેથી નીકળતી વખતે મેં માને વચન આપ્યું હતું કે મારી સાથે થયેલા તમામ દુર્વ્યવહારનો હું બધો બદલો લઈશ. જોકે મા હંમેશા સારા કાર્યો કરવામાં મને છે, પરંતુ આજે હું ખરાબ લોકો સાથે ખરાબ જ કરીશ. મેં વચન આપ્યું હતું કે હું આત્મનિર્ભર થતાં જ મારી માને મારી સાથે લઈ જઈશ. હું તો બસ એ વચન પૂરું કરવા આવી હતી અને તમારા જેવા લોભી ભાઈ અને ભાભીને કાયમ માટે અલવિદા કહેવા આવી હતી. કહેતા પ્રાચી ડ્રાઈવરને ત્યાંથી જવાનું કહ્યું અને તે ત્યાંથી નીકળી ગઈ. રચના અને નવીન નાનું મોટું કહીને કારને જતા જોઈ રહ્યા. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.